એનો સરખો ઉપયોગ કરે એટલે સરખો અત્યારે મતભેદ કેટલાક ઘેર તમે મતભેદ જોયો જ નતો. આ જ્ઞાન નતું તો નથી. આ પેલા શાંતિલાલ બોલે એના ઘરમાં 9 માણસ છે પણ મતભેદ નામે નહીં, જ્ઞાન નતું તો નતો. દાદા એક માણસ નો વડીલ નો એટલો બધો પ્રભાવ હોય નહીં, બોલે ને બોલે જ નહીં, વિચાર કર્યા વગર અત્યારે બોલે નહીં. અક્કલ ના જ ના બોલે, ડેવલપ માણસ હોય તો જો જેની અક્કલ વિચારેલું હોય તો ના હોય. પણ વિચાર બે માણસ વિચાર બધા માણસો જુદા ના. છોકરો ફોટો જ બોલે દાદા આ તો દાદા એક હપ્તું રાજ હોય તો બોલવાની સત્તા નહીં. એક વાત બીજા તો બધું જ નથી, બીજા મનોહર લાવવાની યાદ આ તો ભૂખ્યા કરો શું કરું નહીં દાદા. તમારી પાસે આવીને ના મનોહર થાય પછી શું કરવાનું? આ સુધારવાનો રસ્તો જ આટલો છે. આટલો સુધારવાનો બધું વાણી સુધારવાનો બધા સુધારવાનો રસ્તા જ અહીં છે. હા તે આપણે ધીમે 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 આ તો પૂછવું તો જોઈએ, આમ પૂછવું સમાધાન કરવું જોઈએ. બાકી એટલું સુધારવાનો રસ્તો છે. બાકી આમને બહુ સુધરી ગયું બધું. મારા માટે તો માનું છું કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણી સંયોગો, પર અને પરાધન છે મારી જાતને માટે માનું છું કે છે. આ મારા પોતા માટેની સમજ નથી. પણ સામી વ્યક્તિ મારી સાથે વાત કરે કે મારે માટે વાત કરે ત્યારે મારી જાગૃતિ માટે મારી સમજમાં રહેવાનું વાક્ય છે. એ શું રહેવાનું વાક્ય છે? મારે શું કરવાનું એટલે એમ કે છે કે આ જે પેલું આ જ્ઞાનનું વાક્ય છે ને કે હું સૂક્ષ્મ સ્થૂળ સંયોગો, વાણીના સંયોગો, પર ને પરાધીન છે. હા બરોબર છે. એ વાક્ય તમને કોઈ વખત એટેક કરે તો તમારે બીજો માણસ આપણા માટે બોલે તેને સાંત્વન પકડવા માટેનું વાક્ય છે. પરિણામ છે. ના એને નહીં કહેવાનું, એને કે એનું સમજી લેવાનું એટલે તમારો એ વાક્ય જો પોતાની સમજમાં રહેતો હોય જાગૃતિમાં તો અમો માણસ ગમે તે બોલે તો આપણા પર અસર ના થાય, નુકસાન થાય નહીં. હા પણ એ એટલા પૂરતું છે એમ કે છે. અમારે ગઈકાલે સાંજે ચર્ચા થઈ હતી તો કે છે આ વાક્યનો અર્થ શું? વાણી ને વાણીના પરાધીન છે. કેટલાક એવું સમજે છે, સામો બોલે છે તે ઘડી આપણને લક્ષ્મણ આપણે બોલીએ છીએ ને લક્ષ્મણ રહેવાનું નથી, આપણું તો નીકળી જ જવાનું છે. સામો બોલે તે ઘડી એ વાક્ય લક્ષ્મણ રહેવું જોઈએ. એમને સગવડ્યો કેવો સરસ ધર્મ કાઢ્યો. આ કે એને એમ કે છે કે વાણી અને વાણીના સંયોગો પરાધીન છે, પર છે ને પરાધીન છે. તે જ્ઞાનનું વાક્ય સામો આપણને કઠણ શબ્દો કે તે વખતે ધ્યાનમાં રાખવું, અસર ના કરે એટલા પૂરતું છે. હવે એ છે પણ જો આ વાક્ય આપણા વાક્ય માટે નથી, એ રાખવા માટે કલ્પિત નથી. એક્ઝેક્ટ કહું છું, એ કલ્પિત નથી. હું તમને એમ નહીં કહેતો મારા શબ્દને માન રાખીને એક્ઝેક્ટ આમ જ છે. તમને નહીં સમજવું પડવાથી તમે માર ખાવ છો. હવે સવાલ એ નથી. સવાલ આ એક ભાગનું વાક્ય બરાબર આવ્યું કે કોઈ કડવું વાક્ય કહ્યું એટલે તમારે મારા શબ્દો પર માન રાખીને નહીં, આ એમ જ છે જ બરાબર. તમારે તે રીતે રહેવું જોઈએ. નહીં પણ પ્રોબ્લેમ પેલો એક કડવું કહ્યું એ તો ડાયજેસ્ટ કરતા અમને સારું આવડી ગયું છે. બસ તો એ તો જ્ઞાનને લીધે ઘણી સારી અસર પડી. પછી પ્રોબ્લેમ મારું કડવું નીકળે છે એનો ફંડામેન્ટલ સવાલ, મુખ્ય સવાલ એવું છે કે અમારાથી જે કડવું નીકળે છે તો તે વખતે જો અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને લાયસન્સ મળી જાય. ના, એ વાક્યનો આધાર લેવાય ને તે વખતે પ્રતિક્રમણનો આધાર આપેલો છે. પ્રતિક્રમણનો આધાર આપેલો છે કે ભાઈ હના દુઃખ થાય એવું હોય, બોલે એવું હોય તો પ્રતિક્રમણ. બસ આટલું જ. દેવના બધા આધાર આપેલા છે અને તમે કરો છો પ્રતિક્રમણ. એ નથી કરતા, ફક્ત એ નથી કરતા, એ કરીએ પણ એ બીજે રીતે કરે છે. એ આવું રોજ આવું ટુકડે નહીં કરતા, એ આખું કઈ ના કરે, એ કરે છે ખરા. બરાબર છે. હવે સવાલ આથી શરૂ થયો. પ્રતિક્રમણ કરીને અમે સાફ તો કરીએ છીએ, એ તો કરીએ છીએ કારણ કે એ તો હવે સહજ ભાવમાં તમને બહુ આગળ લઈ ગયું છે તમારું આ રીતે. પણ હવે અમારો મુખ્ય વાત એવું છે ને કે આગલા પ્રશ્ન એમ કે છે ગઈકાલના સાંજે અમે બધા બેઠા હતા એટલે મુખ્ય હેતુ એવો છે કે આ વાણી ખરાબ કેમ ન નીકળે અને કેમ મનોહર નીકળે. એ આગલા જે વાણી અમારાથી નીકળે છે પ્રશ્ન પકડો છો ને તમે બધું આવી જશે. બરોબર, તમે એક એક પ્રશ્ન પકડો એટલે બધું આવી જશે. ના પણ આ વાક્ય આગળ થાય તો આગળ થાય. અને આ બે તમારે બે વાત હતી કે ભાઈ આ પરાધીન છે વાણી, એ અમે એક્સેપ્ટ કરીએ છીએ. ના બરાબર છે. ફિટ થયેલું છે એ બધા આશા ને એ એમને બધું ફિટ થઈ ગયેલું છે, ફિટ થઈ ગયું છે એમને બધું આશા એમને.
હવે આ પરાધીન છે એવું એમને સ્વીકાર કર્યો એટલે તમારું હોવાનું દુઃખ રહ્યું નહીં. આમાંથી બોલે હવે બીજું છે તે પોતે કે છે કે પોતે બોલે છે તો પ્રતિકોણ કરે છે એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. પણ એ દરેક તો અમે એ તો બગડ્યા પછી સુધારીએ છીએ. સુધારવું પડશે જ નહીં, બગડી એ તો તો બગડી. સુધારવું જ પડે. પણ અમારો જ્ઞાન અમે આટલું લીધું તો અમારો મુખ્ય પ્રયત્ન તો એવો હોવો જોઈએ ને કે અમે કોઈ પણ કક્ષાએ એટલે અમારો મુખ્ય પ્રશ્ન પાછા પ્રશ્નોનો પ્રશ્ન એટલા માટે છે. આ ઉકેલ આવી ગયો છે અને આગળ ચાલીએ આવી આપણે. ગયો. હા. આ બીજું કે છે વાણી જળ છે. તમને લાગે છે જળ છે એવું? પછી છતાં સૌથી વધારે ઇફેક્ટિવ છે એવું લાગે તમને? કેમ પ્રશ્નાર્થ કર્યો છે? તમને વિશ્વાસ નથી? અમને તો વિશ્વાસ છે પણ તમને તમારે જો કરેક્ટ કરાવી લઈએ ને. આ તો હું પોતે જ કહું છું વધારે ઇફેક્ટિવ એ જ છે. બસ, તેના લીધે જગત ઉભું રહ્યું. તો પછી આગળ નાખો. હા, તે પછી એમને શું પૂછવા માંગો છો? નહીં આગળ ચાલો ત્રીજો એ પ્રશ્ન વાણી આવ્યો. જડ જ છે અને ઇફેક્ટિવ છે જ. ચાલો આગળ. વાણી ઉપર કંટ્રોલ ના, ના, આગળ આવો. વાણી ઉપર કંટ્રોલ સી રીતે લાવવો? હા, તો આ fundamental problem છે. તે વાણી ઉપર તો કંટ્રોલમાં એક તો છે તે કો તો મૌન ધારણ કરે ઘણાની પાસે આજ્ઞા લઈને, નહીં તો મૌન ધારણ કરવું એ ઉદયના આધીન નથી. શું છે? ઉદય થી એની મારે મૌન નહીં આવે, કારણ કે વ્યવસ્થિત આધીન છે બધું ઉદય તો. આ તો જ્ઞાનીની આજ્ઞા લઈને મૌન લે તો હિતકારી થઈ પડે. બીજું વાણીના કંટ્રોલ માટે જો આ પ્રતિબંધ કરે તો કંટ્રોલ થાય. બીજું ટેપ રેકર્ડ જે છે ને છપાયેલું એ છપાયેલા બહાર કશું વધારે ઓછું બોલવાનું નથી. આ બે જ રસ્તા છે. ચાલો કયું થી આવ્યું? બધું બરાબર. ટેપ રેકોર્ડ છે પછી મૌન આવ્યું નહીં. હવે પ્રશ્ન થઈ ગયો. હવે tape record ઉપર આવ્યું. તો મૌન આવ્યું નહીં. બરાબર. અચ્છા, હવે નહીં એ કંટ્રોલમાં ઉભા રહો, હું દાદા હું ટેપ રેકોર્ડ નું વચ્ચે પૂછી લઉં કે પૂર્વ ભાવમાં ત્રીજા ભાવમાં એ જ સંયોગો ને એ જ માણસો ભેગા થવાના છે ને એ જ વાણી નીકળવાની છે એવું છે? એ ટેપ થયેલું છે એનો અર્થ શું? એ ટેપ રેકર્ડ એ કેવી છે ટેપ રેકર્ડ કે આપણે અહીંયા આગળ સાહેબ ઝપાટામાં બોલે છે અને પેલો લખી લે છે. સી રીતે લખી લેતા આ બસ હશે? આગળ આવે છે, આવે પાછું આગળ Short. આવે છે. શોર્ટ ના ના, સાહેબ ઝપાટામાં બોલે શોર્ટ હેન્ડ થી હા, અને પેલો લખી લે છે. શું ભાષા હોય છે? શોર્ટ હેન્ડ ની short hand હોય છે. અને એના કઈ નવી કઈ નીકળેલી છે ને કઈ? કોડ લે code language હોય છે. આ બધું કોડ લેંગ્વેજ ને શોર્ટ હેન્ડ માં બધું છે અંદર. અંદર આગળ આવે છે. હા, હા, આપણો ભાવ હા. આપણો ભાવ અંદર એવું થયો કે ભલભલા ને બેસાડી દેવું એવું હું વાણી બોલ્યો છું. શું? એટલે એ કોડવર્ડ થી બધું આખું પેલું પ્રકાશમાન થઈ જાય. એ આગળ આવે છે દાદા. શું થયું? આ તમને સમજાય છે ને? એને ટેપ રેકોર્ડ કહું છું. તમે કોડવર્ડ જે કર્યા છે હા, એનું આ ટેપ થઈ ગયેલું છે. શું છે? એટલે આ ભાવ ટેપ છે. હા, એટલે ભાવ ટેપ છે. આ ભાવ. એટલે અમુક વ્યક્તિઓ કે પ્રસંગો કે એની સામેના અમુક ભાવો આપણે લઈને આવ્યા છે. હા. તો વ્યક્તિઓ પ્રસંગો કે અને- આપણા લાઇકિંગ ડિસલાઇકિંગ અરે- ઉપર ભાવ ગોઠવેલા છે. અને પાછો સંત પુરુષ હોય તો ત્યાં અક્ષર એ બહુ સુંદર બોલે છે વાણી. એ કઠોર ભાષા બોલનારો સંત પુરુષ પાસે સરસ સુંદર વાત બોલે. તારે આપણે ના સમજીએ કે ભાઈ આ કઠોર ભાષા વાળો છે એક શું વાળો છે? હા, એ તો અમુક જગ્યાએ મધુર બોલાય ને અમુક નહીં, જગ્યાએ કડવું એટલે બોલાય. મારું કહેવાનું કે એને આ એ કરેલું છે. શું કે છે પેલો શોર્ટ હા, કોડ કરેલ કોડ 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 કોડ. એ પેલા વૈજ્ઞાનિકો જેમ જેનેટિક કોડ કહે છે ને હા હા એમ આ તમે એમ કહો છો કે આ લેંગ્વેજ નો કોડ થયેલો છે. હા કોડ થયેલો છે. તે હા, એને એ જો વાત હું બરાબર. આવું કહું તો તમને સમજાય નહીં, એટલા માટે મેં તમને આ ટેપ રેકોર્ડ કરેલું. હા, બરાબર. આગળ આવે છે. ભાવ. પછી આગળ શું કે ચોથું મધુર અને મનોહર વાણી કાઢવા શું કરવું પડે? આ તો માતા સાહેબ એ જવાબ આપે. લે ને તમે આપી દો. ચાલો. આવી ગયો જવાબ આગળ. એ જવાબ આવી ગયો આગળ. આગળ. પછી આગળ શું છે? વાણી નીકળે ત્યારે કઈ જાતની વાણી નીકળે ત્યારે કઈ જાતની કેવા પ્રકારની અને શી રીતે જાગૃતિ રાખવી? જાગૃતિ વાણી પેલા પાટિયા બેહાડી દે એવું એવો પથરો હોય ને, છાતીનો પાટિયા બેસી જાય એવો પથરો, તે વખતે આપણી જાગૃતિ ઉડી જાય. પથરો મોટો મારી આવડો પથરો મારી ના ઉડી જાય.
હા પથરો મોટો મૂક્યો હોય હા એ આપણી જાગૃતિ ઉડી જાય. પછી એટલે પથરો નાનો થશે ત્યારે જાગૃતિ આવશે. હવે હા એટલે હવે અમારો પથ્થરો કેવી રીતે નાનો કરવો? સામેથી આવવાનો પથ્થરો તો અમારા હાથમાં છે ને, આત્મા છે નહીં. બરાબર. હવે એટલે અમારો પથ્થરો નાનો કેમ કરવો? હે એટલે અમારા પથ્થરા નાના કેમ થાય એ સવાલ હા. છે ને. એ છે આ તમારી પાસે આવી ગયું ને આ છે તે પ્રતિક્રમણ ને એ બધું. પછી છઠ્ઠું શું વાણી ટેપ જ છે કે છે? તમને કેવું લાગે છે? ટેપમાં પૂર્વની જ ટેપ થયેલી છે એમાં તો આવી ગયું ને આપણે કોડ લેંગ્વેજ આવી ગઈ તો એમાં આવી ગયું. ટેપ થયેલી છે તો તે ફેરવાય કેવી રીતે? તો એ કોડ વર્ડ છે ને તેના આધાર જતા નહીં કરશે. ફક્ત આટલું જ તમે ફક્ત મારી પાસે એ કરી હા અને મૌન વ્રત ધારણ કરો તો એનો ઉપાય છે. તો બરાબર. કારણ કે કુદરત ફેરવવા જેવી વસ્તુ છે આ. તેના માટે જ્ઞાની પુરુષ પાસે આજ્ઞા લઈને કરે ને તો જ્ઞાની પુરુષ ને જોખમદાર બનતા નથી અને આ જોખમદારી એમને એમ અધવચ ઉડી જાય છે. શું થાય છે? જ્ઞાની પુરુષની આજ્ઞાથી મૌન રહે. હે જ્ઞાની પુરુષની આજ્ઞાથી મૌન આ રહે. ઉપાય છે આ એક. આ એક ઉપાય છે ને. હા. પછી આગળ શું છે? હા વાણી પાછળ ભાવનો આધાર છે. એ તો આવી ગયું ટોળ વર્ડ. વાણી બોલતી વખતના ભાવ અને જાગૃતિ પ્રમાણે ટેપિંગ થાય છે. તે પછી ના એ ટેપિંગ સિગરેટ થતું નથી. આ તો મૂળ આગળ થઈ ગયું છે અને પછી આજે શું થાય? પાછું અત્યારે બોલીએ તે વખતે અત્યારે તો બોલીએ તે એના ઉપર આપણા મનમાં એમ થાય કે આને ડફડાયો તે બરોબર છે એટલે ફરી પાછો એવું હિસાબ ફરી કોડવર્ડ થયો નથી. અત્યારની વાણી અને પ્રમાણે આને ડફડાયો ખોટું થયું તો કોડવર્ડ તમારે નવી જાતનો થયો. ના ના શું કહેવાનું? આપણે આ જાગૃતિ વધારે આપે. પછી ક્યારે ભાવ નિર્મળ બરોબર છે પ્રશ્ન તમારો ઈ મને- ના બાપ તમે એક મિનિટ ભૂપેન્દ્રભાઈ એક question. જો, આવો ના તમે આ નહીં નહીં એ દાયા કે ડફડાવ્યો એ બરાબર કર્યું તો નવો કોડ ઉભો થયો અને ડફડાવ્યો એ ખોટું કર્યું તો બીજો કોડ ઉભો થયો. હવે બરોબર કર્યું દબડાયો એ બરોબર કર્યું શું કર્યું? દબડાયો એ બરોબર કર્યું તો કોડ ઉભો થાય છે. ડફડાવ્યો એ બરાબર કર્યું તો કોડ ઉભો થયો. ડફડાયો એ બરાબર એ બાબતનો કર્યું કોડ ઉભો થયો. તો એક જાતનો કોડ ઉભો થયો. બરોબર કર્યું એમ માન્યું હું હા તો એક નવો કોડ ઉભો થયો. એટલે એના જેવો જ ફરી કોડ ઉભો થયો હા હા, એના જો હા બરોબર છે. અને એનાથી વધારે વજનદાર બને વખતે હા હા બરોબર. જો હા, બરોબર છે. એટલે આ બહુ ખરાબ થઈ ગયું. આવું ના બોલવું જોઈએ ને કેમ થાય છે એ કોડ નો એ કોડ નાનો થયો પણ આવો કોડ ના થયો નું કોડ ના થાય ક્યારે? હવે આ બરાબર ના ગયો અને આમ પણ ના ગયો તો કોડ ઉભો થયો. વાણી એ તો મૌન નું નક્કી કર્યું તો મૌન થઈ જાય કે ના મારા- અમારે બોલવાનું તો ખરું ને દાદા. અમારે તો જિંદગી બોલવાનું ખરું અને કોડ ઉભો કરવો નથી. સવાલ એવો છે ને, પ્રોબ્લેમ અમારે એવો છે કે અમારે બોલવા વ્યવહાર તો કરવા માટે બોલવું તો પડશે જ. હા અને લાઇકિંગ ડિસલાઇકિંગ ગમો અણગમો તો ગમે તેના સારા માણસ જોડે આવ્યા જ જવાનો. હા એ જ જવાનું. અને તે વખત અમે કદાચ મોઢે ન કહીએ તો એ અમારી અંતરવાચા છીએ એ ભાવ તો લાવી જ જવાનો. હા ભાવ છે ભાવ તો લાગે જ છે ને અમે બોલીએ ને. ના બરોબર એ ભાવે આવ્યો પેલો જૂના આધાર લગીને ભાવે જાગ્રત તો થયો ને. ખરાબ ભાવે થયો તો ખરો ને. એ વાચામાં આવ્યો તો ખરો ને તો અંતર વાચામાં આવીને ઉભો તો રહ્યો. મારું કહેવાનું આ જે વાક્ય બોલ્યો નહીં એનો બે જવાબ આપ્યા ત્યાં તમે આટલી સ્પીડથી સમજી ગયા. મોટો સાયન્ટિસ્ટ નહીં સમજી જાય આ તમે આપણે હવે તો બધાનું લેવલ થાય બધા નહીં સમજે. ના તમે બે સમજી ગયા. હા એ બરાબર છે. એ તો એ બધા કોઈ બધા- સાયન્ટિસ્ટ નહીં સમજે છે કે એ વાત છે આ. નહીં નહીં, હવે એનું બહુ કામ હા, છે. આટલું બધું સમજી કેમ કેમ જાવ તમે એ જ જાય બીજું. પણ તમારે જોડે આટલા વાર રહ્યા પછી અમે આટલા પાછળ કેમ રહ્યા એ હમણાં જાય બી લાગે. ના ના અરે પાકા હતા. પાછા કેમ રાખ્યા એ હા, મારા જ મારા મોઢામાં શબ્દ નીકળે તો સમજી જાય છે આ. હારું કહેતા તો ત્યાં તો મારા હારું મોઢામાં- કેવું છે? હારું છે, તમારે પાસ થયા ત્યાં તમારે આધારે આવવાના. હવે અંતર વાચા આવી કે બહાર વાચા આવી. બહાર ના બોલે સ્ત્રીઓ તો બોલે નહીં. સ્ત્રીઓ તેના ધણીને કહે નહીં.
તો પણ એટલે અંતર વાંચ્યામાં બોલે તો ખરી ને કે આ ગડબડ કરી. મહેરબાની પગે લાગી. હા, બરાબર. આ બોલે એ જ પહોંચે. સાંભળો એટલે હવે એ વાંચા તો આવી પછી અમારે શું કરવું એ પ્રોબ્લેમ ઉભો થયો ને, ભાવ તો જાગ્યો ને, અને અમારું કોડિંગ ના થઈ જાય એનો અમારો પ્રશ્ન છે. શું ના છે? નવું કોડિંગ ના થઈ જવું, નવું કોડ ના જામી જાય તો એ તો મેં કહી દીધું. તમારે એમ કહી દેવાનું કે આ આવું ખોટું ના હોવું જોઈએ, હા. એટલે તમે તો નહીં, તમે એવું કહ્યું અને આવું એક સુંદર મિનિટ. હોવું જોઈએ. ના, હા 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 બીજું હવે વાક્ય બોલ્યા કે એમણે એવું કહ્યું ને કે આવું ખોટું ન હોવું જોઈએ અને આવું સુંદર હોવું જોઈએ. હા. હા? સુંદર ને કોડ તો રહ્યો ને. પાછું અમને નવો પછી સુંદર નો કોડ આવી જશે કે છે. આજે આબો જ છે. સુંદર કોડ આવે ને. હા, સુંદર નો કોડ આવશે. હવે એવી વાત કરો કે કોડ જ ના આવે. હા, બરાબર છે. એટલે હવે વિતરાગ થવાનું જ પાછું. ના ના, મોક્ષમાં જવાનું હોય તો એમાં કોડ જોઈશે નહીં. આ બીજી વાત. આ પછી જુદું કાઢવાનું, મનોહર કોડ મૂકવાનો, અને મોક્ષે જવું છે પછી કોડ જ નહીં જોઈએ ને પાછો અમારે આમાં. એટલે કોડ જ્યાં લગીન કોડ હશે ત્યાં લગીન પાછો દેહ ફરતો રહેવાનો. તો કોડ હશે ત્યાં લગીન દેહ અમારો પાછો આવવાનું. મનોહર બોલવા આવીશું પાછા. નથી. હા. મારું કહેવાનું હા આ આગળ તો તમારો કોડ આવો રહેવાનો જ નથી. હા, પણ એ પાછો અમને આ તો કન્ફર્મેશન આ જોઈએ બહુ ને. પૂરતું જ ફક્ત સમજી લેવાનું છે તમારે. હા, આગળ કોડ બધા બદલાઈ ગયા છે. પણ બદલાઈ ગયા છે હવે તો. હા હા, પાછા આ તો જેને પહેલા પ્લેનમાં જવું છે એને તો કોડ વગર થવું પડે ને. જેની આજ ભાષા ખરાબ નથી હા, એ લોકોએ કોડ બદલ્યો નથી, કોડ અમને બદલી નાખ્યો. બરાબર. એટલે પેલા કાચા પડી ગયા છે ને આ પાકા છે. જેની ભાષા ખરાબ નથી તેને બદલો એ નથી. તો બરાબર. એ તો એ આને કોડ બદલવાનો સરસ થયો. મને કેટલાય વખત કહેલું કે દાદા આવી વાણી ક્યાં હોત નીકળશે, ત્યાંથી એ કોડ બદલે છે શું કરે છે. હા, પણ એ ખરાબ થાય ત્યારે તમે સારો કોડ સામો મૂકો. કોઈને દુઃખ ના થાય એવી મારી વાણી નીકળે એવું દાદા કઈક કરો, પણ હવે હું તો ક્યાં કરવા જવું તે બધું. એ તો નવો કોડ છે. પણ આ તો એ પછી એના સામો આપણે એક સ્ટેપ આગળ ગયા. ખરાબ થાય ત્યારે એનો સુંદર સામો કાઉન્ટર મૂક્યો. પણ હવે ભૂપેન્દ્રભાઈનો પ્રશ્ન છે કે ભાઈ અમારે તો હવે મોક્ષે જવું છે તો કોડ વગર જ રહેવું પડશે ને. એટલે એમાં કોડ જ ના થાય એવું શું કરવું એમ વાત. જેને મોક્ષે જવું છે એને તો કોઈ કોડ દાખલ જ નહીં કરવો પડે ને. એટલે એના માટે શું કરવું એ મોક્ષમાં જતા કશું હરકત થાય એવું નથી. હા જે મોક્ષમાં જેવા કોડ જોઈએ છે ને જતા હા, તેવા એ આવતે ભાવમાં કોડ ઉત્પન્ન થશે. કોડ આત્માભાવ કાંથી ઉત્પન્ન થશે? આ તો અહીંયા દબાયેલા એ જ ઉત્પન્ન થશે. ના, આ જે અત્યારે છે ને હા એ તો મને પૂછ્યા વગર ભરેલો માલ તમે. હા, હવે મને પૂછીને બહાર ભરેલો તો આવતા ભાવમાં પછી કોડ એવો જ ઉત્પન્ન થશે. એટલે પાછા હજુ પછી કોડ ઉત્પન્ન થશે ને પછી થશે. હા, એક અવતાર છે ને. તીર્થંકરોના કોડ કેવા હશે? એને કોડ એવો નક્કી કરેલો, હા મારી વાણીથી હવે આપણો દાખલામાં. હા મારી વાણીથી કોઈ પણ જીવનો પ્રમાણ ના દુભાય. કિંચિત દુઃખ ન થાય. કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય. કોઈ પણ જીવનો મારી વાણીથી કોઈ પણ જીવનો હા. દુઃખ થાય એવું નહીં. પ્રમાણ ના એવું વાત તો જુદી વસ્તુ છે. પણ પ્રમાણ એનું જે પ્રમાણ છે ન દુભાય. બરાબર બેઠો. પાડો વાણી બોલે છે, નહીં બોલતો? હા પાડો નહીં વાણી બોલતો? હા શું બોલે છે? હા, એ તો ભોંગેડે છે. ભાંગ પાડે છે ને, ભોંગેડે છે. ભાંગ શબ્દ ભાંગમાં જાય છે, ભોંગેડામાં જાય છે, બધામાં જાય છે. તને ખબર ને? જાય છે તે. એટલે કોઈ પણ પ્રમાણ ના દુભાય, કોઈ જીવનું કોઈ પણ પ્રમાણ ના દુભાય. એટલે પછી ઝાડનું પ્રમાણ ના દુભાય. શું કહ્યું? કોઈ પણ પ્રમાણ નથી. એ તીર્થંકરો થયેલા પછી